જય ગણિત દોસ્તો, બેઝિક ગણિતના આ વિડીયોમાં આપણે ક્રમના ગુણધર્મની સમજ મેળવીશું. સૌથી પહેલા આપણે સરવાળાની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જોઈશું. સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ક્રમનો ગુણધર્મ એટલે શું. તો ગણિતની અંદર બેઝિક ક્રિયામાં એમાં ક્રમનું મહત્વ ના હોય, એટલે કે કોઈ પણ ક્રમે કરવામાં આવે. જે પહેલા ક્રિયા કરી હોય પછી કરીએ અને પછી ક્રિયા કરી હોય એ પહેલા કરીએ, બેઝિક ક્રિયા, અને છતાં આપણે પરિણામ સમાન મળે તો એમ કહેવાય કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ચલો આપણે જોઈએ ઉદાહરણ એટલે વધુ ખબર પડે. સરવાળાની ક્રિયા માટે આપણે ક્રમનો ગુણધર્મ તપાસીએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈશું. પૂર્ણાંક સંખ્યાઓની આપણે વાત કરવા માંગીએ છીએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી, બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ છીએ અને આ સંખ્યાઓ માની લો કે ઉદાહરણ તરીકે ગમે તે બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકાય. ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. અહીંયા આગળ હું બે પૂર્ણાંક સંખ્યાઓ લઈશ, કોઈ પણ બે પૂર્ણાંકો. અહીંયા મેં ધન પૂર્ણાંકો લીધા છે 5 અને 7. 7 અને 5 પણ લઈ શકાય, -5 અને 7 પણ લઈ શકાય, -7 અને 5 પણ લઈ શકાય, કોઈ પણ પૂર્ણાંક લઈ શકાય. અહીંયા 5 ને 7 લીધા છે. હવે હું ક્રમનો ગુણધર્મ તપાસવા માંગુ છું, એટલે હું અને સરવાળા માટે તપાસવા માંગુ છું. સરવાળાની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ એટલે કે 5 + 7 કરીશ. મેં પહેલા 5 ને લીધા છે, પછી 7 લીધા છે અને વત્તાકાર કરું તો આપણે જાણીએ છીએ 5 + 7 કરું તો પરિણામ મને મળશે 12. હવે હું ક્રમ બદલી નાખીશ, એટલે કે જે પછી લીધા છે એને પહેલા લઈશ અને પહેલા લીધા છે એને હવે હું પછી લઈશ. એટલે શું થશે જુઓ, 7 + 5 તો સરવાળો કેટલો આવશે? 7 + 5 12 થશે. આમ અહીં ક્રમ બદલવા છતાં જે સંખ્યા પહેલા લીધી હતી અહીં પછી લીધી અને પછી લીધી હતી પહેલા લીધી, છતાં પરિણામ કેવું આવે છે? સરખું આવે છે. એટલે હું કહી શકું કે 5 + 7 = 7 + 5. આમ સરવાળાની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જે છે એ સાચો છે, અથવા તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એમ કહી શકાય. હજી એક ઉદાહરણ લઈએ. આ વખતે સંખ્યા જે છે એક હું માઇનસ લઉં છું અને બીજી પણ માઇનસ લઉં છું, એટલે કે ઋણ પૂર્ણાંકો લઉં છું. હવે ક્રમનો ગુણધર્મ હું તપાસીશ સરવાળાની ક્રિયા માટે. એટલે -4 વચ્ચે વત્તાનું નિશાન અને આ -6. આપણે જાણીએ છીએ વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે. એટલે -4 + -6 સમાન ચિહ્નો છે. સરવાળો કરીશું, 6 × 4 = 10 થશે અને અહીંયા આગળ 6નું નિશાન લખીશું -10. યાદ રાખવા માટે મેં અગાઉના વિડીયોમાં તમને શીખવ્યું છે કે 4 અને 6 માંથી મોટી સંખ્યા કઈ? તો 6. 6નું નિશાન કયું? માઇનસ, તો એ તમારે મૂકવાનું છે. હવે હું ક્રમ બદલી નાખું છું. -6 ને આગળ લઈ લઉં છું, -4 ને પાછળ લઉં છું, વચ્ચે વત્તાનું નિશાન લખું છું. આ ક્રમ બદલી નાખ્યો છે. હવે સરવાળો કરી જોઈએ કે સરવાળો એ જ આવે છે કે જુદો આવે છે. -6 + -, અને 4 સમાન ચિહ્નોનો સરવાળો કરવાનો. 6 × 4 = 10 અને મોટી સંખ્યા 6 છે, એટલે 6નું નિશાન છે માઇનસ, એટલે -10 લખીશું. અહીં જોઈ શકીએ છીએ કે ક્રમ બદલ્યો સંખ્યાઓના સરવાળા કરતી વખતે, છતાં જવાબ કેવા આવે છે? સરખા આવે છે. એટલે હું કહી શકું કે -4 + -6, આ -6 ને આગળ લાવી દીધા, આ -4 ને પાછળ લાવી દીધા, છતાં પરિણામ સરખા મળે છે. આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ માટે, સંખ્યાઓને હું એ અને બી કહી દઉં, પૂર્ણાંક સંખ્યાઓ, તો a + b = b + a થાય. એટલે કે પહેલી સંખ્યા પછી લાવ અને પછીની સંખ્યા પહેલા લાવ અને બંનેના પરિણામો એક સરખા મળે છે. આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ. અહીં આપણે બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જોઈશું. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈશું એ અને બી, એના માટે આપણે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ ચકાસી જોઈશું. અહીં સંખ્યાઓ હું 3 અને 8 લઉં છું. સૌથી પહેલા હું 3 - 8 કરું છું. અહીં અસમાન ચિહ્નો છે, આ +3 છે, આ -8 છે. અસમાન ચિહ્નો હોય તો આપણે બાદબાકી કરીએ છીએ, એટલે 5 આવે અને 3 અને 8માં મોટી સંખ્યા 8 છે, એટલે 8નું નિશાન અહીં આવશે, એટલે -5 જવાબ આવશે. હવે ક્રમ બદલી નાખું છું સંખ્યાઓનો અને બાદબાકી કરીશું.
આ 8 અને આ 3 લઈ લીધા, એટલે કે 8 ઓછા 3 લઉં છું. 8માંથી 3 જાય તો 5. હવે 8 ધન છે, એટલે કે મોટી સંખ્યા ધન છે, એટલે +5 આવશે, ધન 5 આવશે. અહીં જોઈ શકાય છે કે આ ક્રમમાં બાદબાકી કરું તો -5 આવે છે, અને આ ક્રમમાં બાદબાકી કરું તો +5 આવે છે. એટલે કે બાદબાકીની ક્રિયામાં જ્યારે સંખ્યાઓનો ક્રમ બદલી નાખીએ છીએ આપણે, ત્યારે સરખો જવાબ મળતો નથી. આમ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે હું લખી શકું કે 3 ઓછા 8 અને 8 ઓછા 3 જે છે એ બંને અસમાન છે, ઇઝ નોટ ઇક્વલ ટુ છે. ચલો આપણે હજી એક ઉદાહરણ લઈએ બીજું, એટલે વધુ ખબર પડે. -4 અને -6 ઋણ સંખ્યાઓ લીધી છે મેં. હું બાદબાકી કરીશ. -4 ઓછા -6, પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યા. અહીં ઓછા ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે, એટલે -4 + 6. અસમાન ચિહ્નો બાદબાકી કરીશું, 6માંથી 4 જાય તો 2 આવશે. અથવા તો અસમાન ચિહ્નો છે, બાદબાકી કરીએ, 6માંથી 4 જાય તો 2 આવે, અને મોટી સંખ્યાનું નિશાન આવે. ચલો ક્રમ બદલી નાખીએ. હવે 6 ઓછા -6 ઓછા 4 કરીશું, એટલે બીજી સંખ્યા ઓછા પહેલી સંખ્યા કરીશું, એટલે -6 ઓછા વત્તા અને 4. અસમાન ચિહ્નો છે બંનેના, એટલે બાદબાકી આવશે, એટલે 6માંથી 4 જાય તો 2 આવશે. પણ મોટી સંખ્યા અહીં 6 છે, ખરેખર મોટી સંખ્યા 4 થાય, પણ આપણે એનું નિરપેક્ષ સંખ્યાઓની વાત કરીએ છીએ. નિરપેક્ષ એટલે કે 6 અને 4માં કોણ મોટું છે? તો 6, તો એનું નિશાન અહીં લખીએ છીએ. યાદ રાખવા માટે આ પદ્ધતિ છે. 6માંથી 4 જાય તો 2, અને મોટી સંખ્યાનું નિશાન ઓછા છે, એટલે -2 આવશે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ જવાબ જે છે બંને અસમાન છે, એટલે બે સંખ્યાઓનો ક્રમ બદલી નાખવામાં આવે બાદબાકીની ક્રિયા માટે, તો ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, અથવા તો જવાબ જુદો જુદો આવે છે એમ કહી શકાય. આમ પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યા અને બીજી સંખ્યા ઓછા પહેલી સંખ્યાનો તફાવત અસમાન આવે છે. આમ કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ માટે પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યા ઇઝ નોટ ઇક્વલ ટુ બીજી સંખ્યા ઓછા પહેલી સંખ્યા, એટલે કે a - b ઇઝ નોટ ઇક્વલ ટુ b - a છે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લેવામાં આવે તો પણ. હવે આપણે ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ તપાસીશું. કોઈ પણ બે સંખ્યાઓ લઈશ, હું પૂર્ણાંક સંખ્યાઓ લઈશ a અને b માટે, અને એના માટે હું ક્રમના ગુણધર્મની સમજ મેળવવા માંગુ છું, અથવા તો ક્રમના ગુણધર્મને ચકાસવા માંગુ છું. હવે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યામાં હું સંખ્યાઓ લઉં છું 4 અને 5, ધન પૂર્ણાંકો લીધા છે આગળ. હવે ક્રમનો ગુણધર્મ ચકાસવો છે, પણ મારે ગુણાકારની ક્રિયા માટે, એટલે હું લખીશ 4 × 5. આપણે જાણીએ છીએ 4 × 5 = 20 થશે. હવે આનો ક્રમ બદલી નાખીશું, 5 × 4 લખીશ, 5 ચોક પણ 20. એટલે હું કહી શકું કે 4 × 5નો જે જવાબ આવે છે એના બરાબર 5 × 4નો જવાબ આવે છે. એટલે કે અહીંયા આગળ ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, અથવા તો ક્રમનો ગુણધર્મ સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ સંવૃત છે. ચાલો બીજી સંખ્યાઓ લઈએ. -4 અને -6 બંને ઋણ સંખ્યાઓ લીધી છે. ગુણાકારની ક્રિયા માટે મારે ક્રમનો ગુણધર્મ ચકાસવો છે. -4 × -6, 4 × 24 થશે, અને ઓછા ઓછા વત્તા 24 થશે. આ 4 × 24 અને ઓછા ઓછા વત્તા 24 થશે. હવે ક્રમ બદલી નાખીશું, -6 × -4. અહીં પણ 6 ચોક 24 અને ઓછા ઓછા વત્તા 24. અહીં બંને જવાબો કેવા આવ્યા? સરખા આવ્યા. એટલે કે -4 × -6નો જે જવાબ આવે છે એના બરાબર -6 × -4નો જવાબ આવે છે. આમ ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ સાચો છે. એટલે હું કહી શકું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ માટે
a ગુણ્યા b બરાબર b ગુણ્યા a, કેમ કે a અને b કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ છે. આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે હું ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મની ચકાસણી કરીશ. એના માટે મારે કોઈ પણ બે સંખ્યાઓ જોઈશે, એટલે હું કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરીશ. a અને b કોઈ પણ બે પૂર્ણાંક લઈ શકાય, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાંથી કોઈ પણ બે સંખ્યાઓ હું પસંદ કરી શકું છું. કોઈ પણ પહેલી સંખ્યાને હું 10 કહું છું અને બીજી સંખ્યાને 5 કહું છું. તમે આવી ગમે તે બે સંખ્યાઓ લઈ શકો છો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ. હવે હું પહેલી સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા કરીશ, કેમ કે મારે ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ તપાસવો છે. એટલે કે 10 ભાગ્યા 5, પહેલી સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા, એટલે કે 10 ભાગ્યા 5. અહીં છેદ ઉડે છે, 5 દુ 10, જેથી મને જવાબ મળશે અહીંયા આગળ 5 દુ 10 એટલે 2. એટલે પહેલી સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા કરતાં આ પર્ટિક્યુલર દાખલા માટે મને 2 મળે છે. હવે હું ક્રમ બદલી નાખું છું ભાગાકારની ક્રિયા કરવા માટે. એટલે કે બીજી સંખ્યા હતી એને મેં અહીં આગળ લાવી દીધી અને પહેલી સંખ્યા હતી અને પાછળ, એટલે કે ભાજક હતો એ ભાજ્ય બની ગયો અને ભાજ્ય હતો એ ભાજક બની ગયો. 5 ભાગ્યા 10, આ અંશ આ છેદ ઉડાડીશું. 5 દુ 10. જોજો મિત્રો, અહીં ઉતાવળ ના થઈ જાય. અહીં પણ 2 આવ્યા, અહીં પણ 2 આવ્યા, પણ અહીં 2 અંશમાં આવ્યા છે, અહીં 2 છેદમાં આવ્યા છે, એટલે અહીં જવાબ આવશે 1/2. આ 2 અને 1/2 સરખા થાય કે જુદા જુદા? જુદા જુદા થાય, અસમાન થાય બંને. માટે 10 ભાગ્યા 5 બરાબર નથી 5 ભાગ્યા 10. એટલે કે 10 ભાગ્યા 5 અને 5 ભાગ્યા 10નું મૂલ્ય અસમાન મળે છે, જુદું મળે છે, એવું કહી શકાય. આમ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઉં તો પહેલી સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા અને બીજી સંખ્યા ભાગ્યા પહેલી સંખ્યાનું મૂલ્ય અસમાન આવે છે. એટલે કે a is divided by b is not equal to b is divided by a. એટલે a ભાગ્યા b અને b ભાગ્યા a અસમાન છે. એટલે કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, અથવા તો ક્રમનો ગુણધર્મ સાચો નથી. એટલે કે ભાગાકારની ક્રિયા જે ક્રમના ગુણધર્મ પ્રત્યે સંવૃત નથી, એમ પણ કહી શકાય.